शिव शंभु भोलेनाथ रुद्र नीलकंठ महाकाल पशुपतिनाथ के पसी कहो वालीनाथ आ બધા જ સ્વરૂપ છે દેવાધિદેવ મહાદેવના। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। આજે વાત કરવી છે મહાદેવના વિશિષ્ટ સ્વરૂપ વાલીનાથની। 900 વર્ષ જૂના એ ઇતિહાસની વાત કરવી છે। શિવ મંદિરની વાત આવે ત્યારે ગુજરાતમાં સોમનાથનું નામ ગર્વભેર લેવાય છે અને હવે વધુ એક શિવ મંદિર થકી ગુજરાતની યશ કલગીમાં ઉમેરો થવા જઈ રહ્યો છે ને એ છે વાલીનાથ મહાદેવ। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓથી લઈ મંદિરની વિશેષતા, અખંડ ધૂણાનો ઇતિહાસ અને એની સાથે એ બધી જ વાતોને આવરી લેતો વાલીનાથ મહાદેવ ધામ પરનો સંદેશ ન્યૂઝનો સ્પેશિયલ રિપોર્ટ। વાલીનાથ ધામમાં આવ્યો રૂડો અવસર, ભક્તિરસમાં તરબોળ કરતો અનોખો પ્રસંગ, વર્ષોની મહેનત ફળી અને હૈયાને ટાઢક થઈ। ભવ્ય મંદિર બનતા 18 વર્ણોને ખુશી મળી। વર્ષ 2024થી શરૂઆતના 2 મહિનાની 22 તારીખ સનાતનીઓ માટે સવિશેષ સાબિત થઈ છે, કારણ કે 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં 550 વર્ષના સંઘર્ષ બાદ રામલીલા વિરાજમાન થયા છે। તો 22 ફેબ્રુઆરી 2024ના દિવસે ગુજરાતના મહેસાણામાં આવેલા તરબ ગામમાં વાલીનાથ મહાદેવનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। મહાદેવ વાલીનાથ સ્વરૂપે તરબધામમાં વિરાજ્યા છે અને તે કારણથી ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। તરબધામમાં રબારી સમાજની ગાદી છે અને તે આસ્થાનું કેન્દ્ર છે। રબારી સમાજમાં મહાદેવ વાલીનાથ સ્વરૂપે વિશેષ પૂજનીય મનાય છે, પરંતુ તરબધામ માત્ર રબારી સમાજની આસ્થા પૂરતું સીમિત નથી રહ્યું। તમામ સમાજના લોકોને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રિત કરાયા છે। દેશભરના અનેક સાધુ સંતોનો તરબધામમાં મેળાવડો થયો છે। મહેસાણાના તરબધામમાં લાખો શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે। સોમનાથ બાદનું ગુજરાતનું બીજું સૌથી મોટું મહાદેવ મંદિર અહીં નિર્માણ પામ્યું છે। ન માત્ર ગુજરાતમાંથી પરંતુ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ વાલીનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે। ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તરબધામમાં કરવામાં આવ્યું છે। આ મંદિરની વિશેષતાની વાત કરીએ તો 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। મંદિરમાં મુખ્ય 3 શિખરો છે। મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી વાલીનાથ મહાદેવ, બીજા ગર્ભગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાન અને ત્રીજા ગર્ભગૃહમાં કુળદેવી પરંબા હિંગળાજ માતાજીની મૂર્તિ છે। રાજસ્થાનના બંસી પહાડના પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। નાગર શૈલીમાં મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। ગુલાબી રંગના પથ્થરોનો ઉપયોગ કરી 101 ફૂટની ઊંચાઈ ધરાવતું આ મંદિર બનાવવામાં આવ્યું છે। વાલીનાથ મહાદેવ મંદિરની લંબાઈ 265 મીટર છે તો પહોળાઈ 165 મીટરની છે। 68 સ્તંભ પર આ ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। આ મંદિરનું નિર્માણ છેલ્લા 10 વર્ષથી થઈ રહ્યું હતું। ગુરુપુષ્ય યોગમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં વાલીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। મંદિરના પગથિયા ચડી અને જેવા તમે સૌથી પહેલા મંદિરમાં આવો છો તો તમને દેખાય છે આ અદ્ભુત નકશીકામ અશ્વ અને હાથી। જી હા, એમાં પણ અશ્વ છે એ બધા જ એક જ સાઇઝના છે, પણ હાથીની અંદર તમે જુઓ તો એક મોટો હાથી, એક નાનો હાથી, એટલે માની સાથે બાળક જતું હોય એ રીતની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। અલગ અલગ જાત, કોઈકના સૂંઢની અંદર કમળ છે, કંઈક અલગ અલગ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। હાથીઓની અલગ અલગ મુદ્રાઓ બનાવવામાં આવી છે। અહીંયા એક નાનું બાળક હાથીનું છે, એ નાનું બચ્ચું છે, એ અહીંયા મસ્તી મજા કરતું દેખાઈ રહ્યું છે। એની સાથે સાથે કોતરણી, અને જ્યાં ઉપર તમારી અહીંયા નજર પહોંચે તો જે પિલર છે એ પિલર અને એની ઉપર મંદિરનું શિખર અંદરથી દેખાય છે। એ અદ્ભુત, અહીંયાથી જો તમે જુઓ છો તો તમને એક જ વસ્તુ આખા મંદિરની અંદર દેખાય છે, માત્ર ને માત્ર અદ્ભુત નકશીકામ રાજસ્થાનના જયપુરના
એ ગુલાબી રેત પથ્થરમાંથી આ મંદિર બનાવવામાં આવ્યું છે અને એની અંદર કંડારવામાં આવેલી એ અદ્ભુત નકશી, એ અદ્ભુત કોતરણી, એ સુંદર કોતરણી કામ છે સોમપુરા કારીગરો અને એની સાથે સાથે ઓરિસ્સાના કારીગરો દ્વારા, એટલે કે જે સોમપુરા વર્ષોથી જે મંદિરો બનાવતા આવ્યા છે એમના જ વંશજો દ્વારા, એ જ સોમપુરાઓ દ્વારા અને ઓરિસ્સાના કારીગરો દ્વારા આ અદ્ભુત મંદિર, આ અદ્ભુત કોતરણી કામ તૈયાર કરવામાં આવ્યું છે. ખરેખર અહીંયા પહોંચીએ તો આ ગરમી આજથી આમ એવું લાગે છે કે ઉનાળો શરૂ થયો છે અને એ ગરમીની અંદર જ્યારે મંદિરમાં પહોંચો છો તો આ ગુલાબી પથ્થરની જે ઠંડક મળે છે એની સાથે સાથે આંખોને પણ શીતળતા મળે છે કે આહા, કેટલું ભવ્ય અને કેટલું સુંદર મંદિર છે. અમારે રબારી સમાજ અને પૂરા 18 આલમના અત્યારે બધા ખુશી સમાઈ નહીં રહી કે ભાઈ આટલા વર્ષો પછી અમારા સમાજનું અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા વાળીનાથ ભગવાનની થઈ રહી છે. એટલે અમારે બધાને સ્વયંસેવક, અમારા પૂરા સમાજ 18 વરણ બધાને અને યુવા પેઢી બધી અત્યારે ઉત્સાહથી લાલાલોત છે. વાળીનાથ મહાદેવનું મંદિર અન્ય મહાદેવના મંદિરો કરતાં અલગ છે. તરફધામ ભારતનું એકમાત્ર સ્થળ છે જે મહાદેવ વાળીનાથ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા છે. વાળીનાથ મહાદેવ તરફધામ કેમ રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે તેનું પણ એક રોચક ઇતિહાસ છે. શિવધામ તીર્થભૂમિ શ્રી વાળીનાથ અખાડા તરીકે ઓળખાતા તરફધામનો ઇતિહાસ 900 વર્ષ જૂનો છે. પૂજ્ય વિરમગીરી બાપુનું મહેસાણા જિલ્લામાં આગમન થયું હતું, જ્યાં તેમણે કંથારિયા ગામમાં રોકાણ કર્યું હતું. ત્યાંથી તેઓ ફરતા ફરતા ઊંઝા પહોંચ્યા હતા. ઊંઝામાં તેમણે કડવા પાટીદારોમાં ધર્મ જાગૃતિ કરી હતી અને તેમને જ્ઞાનની સાથે ભક્તિના માર્ગે તેમણે વાળ્યા હતા. ઊંઝાના પાટીદારો અને રબારી સમાજ વિરમગીરી બાપુને ગુરુદેવ માનતા થયા હતા. તે દરમિયાન ભક્તરાજ કહેવાતા તરભોવનભાઈએ વિરમગીરી બાપુને આગ્રહ કર્યો કે વાળીનાથની પવિત્ર ધરા પર તેઓ પધરામણી કરે. ત્યારબાદ વિરમગીરી બાપુ તરભની ધરતી પર આવ્યા ત્યારે તેમને સ્વપ્નમાં શ્રી વાળીનાથ ભગવાનના મૂર્તિ સ્વરૂપે અને અખંડ ધૂણીના દર્શન થયા. તે બાદ બાપુના દર્શન મુજબ જમીનમાં ખોદકામ કરાવવામાં આવ્યું ત્યારે ભગવાન વાળીનાથની મૂર્તિ ત્યાંથી મળી આવી અને તે બાદ વાળીનાથ મહાદેવની તરફધામમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એ સાથે રાણના વૃક્ષ નીચે ધરતી ખોદવામાં આવી ત્યારે અખંડ ધૂણીના પણ દર્શન થયા અને તે બાદ 900 વર્ષ જૂનું વૃક્ષ અને અખંડ ધૂણી આજે પણ ત્યાં હયાત છે અને તેના દર્શનનો મહિમા અપરંપાર છે. રૂપેણ નદીના કિનારે વસેલું આ તરફ ગામ કે જ્યાં વાળીનાથ તીર્થ ક્ષેત્ર આવેલું છે, અને વાળીનાથ તીર્થ ક્ષેત્ર કેમ એનું કારણ એ છે કે અહીંયા ભગવાન સ્વયં ભગવાન શિવ મૂર્તિ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે. ભાગ્યે જ ક્યારેય જોવા મળતું હોય છે કે ભગવાન શિવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હોય અને ભગવાન શિવની બાજુમાં ગણપતિ ભગવાન અને ચામુંડા માતા બિરાજમાન છે. અને એની પાછળની પણ એક રોચક કથા અને રોચક શ્રદ્ધા અહીંયા આગળ છે. કારણ કે મૂળ રાજસ્થાનથી આવેલા અને અહીંયા ગુજરાતની અંદર વસેલા તરભોવન મોયડા એટલે કે તરભોવન મોયડાવ નામના એક રબારી હતા. ખૂબ શ્રદ્ધા ભક્તિવાળા હતા. ચામુંડામાં એમના કુળદેવી અને ખૂબ અપાર શ્રદ્ધા અને કુળદેવીના દર્શન કરવા માટે તેઓ અવારનવાર રાજસ્થાન સુંધા માતા જતા. દર વર્ષે લગભગ તેઓ સુંધા માતા જાય, પણ ઉંમર થઈ, વર્ષોના વાણા વીતી ગયા અને માતાજીને પ્રાર્થના એમણે કરી કે હે માં, હવે શરીર જીર્ણ થયું છે, હવે મારાથી દર્શને નહીં આવી શકાય, તું મારી સાથે ચાલ અને મારા ગામમાં અમારી સાથે વસી જા. ત્યારે ચામુંડા માતાએ એમની પર પ્રસન્ન થઈને એવી શ્રદ્ધા છે એવું કહેવામાં આવ્યું હતું કે તમે જે ગામમાં રહો છો ત્યાં આગળ તમારા એક વિરમગીરીજી કરીને સંત મહારાજ, ત્યાં સાધુ મહારાજ છે, એ ત્યાં તમારા ગામની પાસે જ ધૂણો દખાવીને બેઠા છે અને તેમને તમે મળજો અને હું ત્યાં પ્રગટ થઈશ. અને પછી એવી શ્રદ્ધા છે કે વિરમગીરી મહારાજને ત્યાં જ્યારે એવું મળવા માટે જાય છે, પણ એ જેવા મળવા માટે જાય છે એ પહેલાં જ વિરમગીરી મહારાજને સપનું આવે છે કે જમીનની અંદર ભગવાન શિવ મૂર્તિ સ્વરૂપે છે, એમની સાથે ગણેશજી પણ છે અને ચામુંડા માતા પણ છે. અને જે સ્વપ્ન આવ્યું હતું એ જગ્યા ઉપર જ્યારે વિરમગીરી મહારાજ ખોદાણ કરાવે છે તો આ ત્રણેય મૂર્તિઓ જે અહીંયા દેખાઈ રહી છે, આ ત્રણેય મૂર્તિઓ ચામુંડા માતા, ભગવાન શિવ વાળીનાથ સ્વરૂપે અને ગણપતિ મહારાજ એમને જમીનમાંથી મળે છે. 900 વર્ષ જૂની આ મૂર્તિઓ કહેવાય છે અને આ મૂર્તિઓ શ્રદ્ધા છે કે જમીનમાંથી સ્વયંભૂ વિરમગીરીજી મહારાજને મળી આવી હતી અને ત્યારથી આ મૂર્તિઓ આ મંદિરની અંદર અહીંયા બિરાજમાન છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે 1100 કુંડી મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. 1500 બ્રાહ્મણો, 15,000 શિવભક્ત યજમાનોના 51 લાખ આહુતિઓના લક્ષ્ય સાથે મહાયજ્ઞ વાળીનાથ ધામમાં ચલાવવામાં આવી રહ્યો છે.
આપણે વાત કરીશું કે તમે હવનમાં ભાગ લીધો છે, શું કહેશો આ મંદિર બાબતે? આ હવન એક યુગોની અંદર થવાવાળો એક મોટો યજ્ઞ છે. આ યજ્ઞ એક દાયકાની અંદર આવતો એક યજ્ઞ છે, જેનાથી 1100 બ્રાહ્મણો અત્યારે યજ્ઞકુંડની અંદર બેઠેલા છે. 1100 કુંડીનો યજ્ઞ છે. ટોટલ 15,000 યજમાનો આની અંદર લાભ લેવાના છે. તો આ કાર્યક્રમ 5 દિવસની અંદર, જે યજ્ઞનો કાર્યક્રમ 5 દિવસનો હતો, બાકીનો કાર્યક્રમ 7 દિવસનો આવેલો હતો. જેની અંદર યજ્ઞ, આટલી વિશાળ યજ્ઞ જગ્યાએ જોવું એ આપણા માટે જીવનનો બહુ મોટો લાભ છે, અને અંદર આપણે લાભ લેવા માટે આપણને મળ્યું એ આપણું સૌભાગ્ય કહેવાય. એમ માલધારી સમાજના પુરુષો અને સ્ત્રીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને વાળીનાથ ધામમાં આવ્યા છે. ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનના પગલે જુદા જુદા પ્રાંતમાંથી આવેલી માલધારી સમાજની બહેનો લોકકળા રજૂ કરવાની છે. માલધારી સમાજ માટે તો આંગણે જ રૂડો અવસર છે. અમે સોરઠ ગીર બરડા હાલેચમાંથી આવેલા છે અને આ અમારો ડ્રેસ છે એ ટ્રેડિશનલ છે. અને ખીલ ખાપડું કહેવાય, બાંધણી કહેવાય અને સાચો ઢારવો કહેવાય. અને સુયડું અને કાઠલીની બધું અમારે એનો પહેરવેશમાં સમાવેશ. ન માત્ર માલધારી સમાજ પરંતુ અન્ય સમાજના કલાકારો પણ પોતાની કળા રજૂ કરી રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આદિવાસી સમાજે પણ વિશિષ્ટ તૈયારી કરી છે. રંગારંગ કાર્યક્રમો પણ અહીંયા ચાલી રહ્યા છે. મોટી સંખ્યામાં અહીંયા લોકો છે અને મારી પાછળ અત્યારે આદિવાસી નૃત્ય ચાલી રહ્યું છે. અલગ અલગ આ રીતે રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યા છે. અહીંયા આ વાળીનાથ ધામની અંદર જ મોટો ડોમ બનાવવામાં આવ્યો છે. સંદીપને કહીશ કે ડોમ તમને બતાવે અને એની સાથે સાથે અહીંયા ઉમટેલા માનવ મહેરામણને પણ આપને બતાવે કે અહીંયા કેટલી મોટી સંખ્યામાં લોકો આવે છે દરરોજના. એટલે કે જ્યારથી આ વાળીનાથ ધામનો આ મહોત્સવ શરૂ થયો છે ત્યારથી મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ ઉપસ્થિત થાય છે. છેક પાછળ સુધી હકડે ઠઠ મેદની જોવા મળી રહી છે. આમ જુઓ તો હકડે ઠઠ મેદની કહેવું કદાચ યોગ્ય ન કહેવાય, કારણ કે આ ભક્તોનું ઘોડાપુર છે. ભક્તો અહીંયા આવી રહ્યા છે. વાળીનાથ દાદાના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં સહભાગી બની રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરરોજ અહીં ભોજનશાળા ચલાવવામાં આવી રહી છે. લાખોની સંખ્યામાં ભક્તો વાળીનાથ દાદાના ધામમાં પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી ભોજન તૈયાર કરવાની જબરજસ્ત વ્યવસ્થા રાખવામાં આવી છે. બપોર અને રાત 2 ટંક ભોજનનો પ્રસાદ દર્શનાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. એક તપેલામાં તૈયાર થનારું શાક 20,000 ભક્તોને પીરસી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સેવાભાવી લોકો જ દર્શનાર્થીઓને ભોજન પીરસે છે. વાળીનાથ ધામમાં સાંજના સમયે દર્શનાર્થીઓને ખીચડી કઢી અને શાકનો પ્રસાદ તો મળે જ છે, પરંતુ સાથે દર્શનાર્થીઓ માટે દૂધ અને છાશ બંનેનો વિકલ્પ પણ આપવામાં આવે છે. વાળીનાથ ધામમાં મહોત્સવ હોય તો ચાની વ્યવસ્થા તો વિશેષ રહેવાની જ. અહીં ચાની પરબ તૈયાર કરવામાં આવી છે. દર્શનાર્થીઓ ચકલીમાંથી ચા લઈ શકે તેવી અદ્ભુત વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. વાળીનાથ મહાદેવ મંદિર એક મર્યાદાનું પ્રતીક પણ છે, કારણ કે ગુજરાતમાં મહાદેવનું સૌથી મોટું મંદિર સોમનાથ દાદાનું છે અને સોમનાથ દાદાની ઉપરવટ ન થવાય અથવા તેમની સમકક્ષ પણ ન રહી શકાય, જેથી આ મંદિરના શિખરની ઊંચાઈ સોમનાથ મંદિરના શિખર કરતાં થોડી ઓછી રાખવામાં આવી છે. જ્યારે હવે મહાદેવ મંદિરની વાત કરાશે ત્યારે સોમનાથ દાદાની સાથે વાળીનાથ મહાદેવનું નામ માનભેર અને ગૌરવભેર લેવામાં આવશે. તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને મંદિર ઉપર અત્યારે શિખર નથી, કારણ કે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ છે અને જેના માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે. એ 600 કિલોનું શિવલિંગ અહીંયા પ્રતિષ્ઠિત થવાનું છે. પણ હા, એ મહોત્સવ અત્યારથી શરૂ થઈ ચૂક્યો છે અને માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ભક્તિનો મહાસાગર હિલોળા લઈ રહ્યો છે અને એક સુંદર ભવ્ય અને દિવ્ય મંદિર બનીને તૈયાર છે. રાહ જોવાઈ રહી છે એના પ્રતિષ્ઠાની અને વડાપ્રધાન ખુદ આવી રહ્યા છે એની પ્રતિષ્ઠા માટે.